તો આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। દમણ છે, જૂનાગઢ છે કે જ્યાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે અમરેલી અને દીવમાં પણ અત્યંત ભારે વરસાદ રહેશે, ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। સુરત, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે રાજકોટ અને પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। વાત કરીએ ભાવનગરની, દ્વારકાની કે જ્યાં પણ અતિ ભારે વરસાદ રહેશે, એની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું, જ્યારે અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ આમ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા છે, આણંદ છે, પંચમહાલ છે, જ્યાં પણ ભારે વરસાદ રહેશે। દાહોદ, મહીસાગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ભારે વરસાદ રહેશે। વડોદરા છે, નર્મદા છે, ભરૂચ છે, જ્યાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે।